મિત્રો, આજના કાર્યક્રમમાં મને આપની વચ્ચે ઉપસ્થિત થવાની જે તક પ્રાપ્ત થઈ એ બદલ હું શ્રી જતીનભાઈ રાવલનો ખૂબ ખૂબ આભારી છું. અને સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબ સાથે પણ મારા સંસ્મરણો જોડાયેલા છે, કારણ કે HK આર્ટ્સનું IS ટ્રેનિંગ સેન્ટર આજથી 10 વર્ષ પહેલાં 15 વર્ષ પહેલાં શરૂ થયું હતું. અને રાજન સુસરા જ્યારે સર સંભાળતા હતા ત્યારે હું ફેકલ્ટી તરીકે ભણાવવા માટે ત્યાં ભોજી વિદ્યાભવનની અંદર પાછળ આવતો. એટલે સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબના આમ તો અમે પણ બધા વિદ્યાર્થીઓ જેવા જ છીએ, સરની પાસેથી ખૂબ ખૂબ જ્ઞાન, માર્ગદર્શન અને પ્રેરણા પ્રાપ્ત કરેલી છે. મિત્રો, આપ ખૂબ ખુશનસીબ છો અને ખૂબ લકી છો કે આજે તમને આવા કોઈ વર્કશોપની અંદર, સેમિનારની અંદર આવવાની અને આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવાની તક પ્રાપ્ત થઈ છે. દોસ્તો, જતીનભાઈ રાવલ મારા ખાસ મિત્ર છે, મારા કલીગ છે. થોડું મારી પાસેથી એમણે માર્ગદર્શન પ્રાપ્ત કરેલું અને મારી સંસ્થાની અંદર પણ ફેકલ્ટી તરીકે તેઓ લાંબા સમય સુધી અંગ્રેજી ભણાવવા માટે દોસ્તો આવતા હતા. મિત્રો, તેઓએ અંગ્રેજીનું આજે જે મહત્ત્વ આપણને સમજાવ્યું છે ને, એ મહત્ત્વ મોટાભાગે તો બધા નાના વિદ્યાર્થીઓ બેઠા છે, એટલે હજી કદાચ તમે એ અનુભવની અંદરથી પસાર નહીં થયા હો, પણ જેમ જેમ તમે દોસ્તો ગ્રેજ્યુએટ થઈને ફિલ્ડની અંદર જશો, દુનિયાની અંદર જશો અને જોશો, ત્યારે એમ લાગશે કે અંગ્રેજી ભાષા ભણ્યા વિના ચાલે તેવું નથી. અંગ્રેજી દોસ્તો મસ્ત છે. અંગ્રેજી ભાષાનો અભાવ પણ ન હોવો જોઈએ, અંગ્રેજી ભાષાનો બહુ મોટો પ્રભાવ પણ ન હોવો જોઈએ. આ નરેન્દ્રભાઈનું વાક્ય છે. અને આથી તેમણે સ્કોપ નામની એક આખો પ્રયોગ શરૂ કરેલો કે ગુજરાતના વિદ્યાર્થીઓ વધુને વધુ માત્રાની અંદર અંગ્રેજી શીખતા, ભણતા, ભણતા થાય. દોસ્તો, હજી લગભગ તમે 12મા ધોરણની અંદર અથવા ગ્રેજ્યુએશનની અંદર હોય એવું લાગે છે આ બધાની ઉંમર ઉપરથી. કેટલાક સિનિયર મિત્રો પણ છે. પણ દોસ્તો, અભ્યાસની અંદર હોય, વ્યવસાયની અંદર હોય કે ગૃહિણીઓને કોઈ કામ હોય, એ બધાની અંદર દોસ્તો અંગ્રેજી અત્યંત જરૂરી છે. એટલે આપે આ 2 મહિનાની જે સઘન તાલીમ લીધેલી છે એને દોસ્તો વધારે ને વધારે પ્રેક્ટિસમાં લાવશો તો એવો મને ચોક્કસ વિશ્વાસ છે કે આપ ખૂબ જ સારી પ્રગતિ તેમાં કરી શકશો. મને રાવલ સાહેબે એક નાનો ટોપિક એવો પણ આપ્યો છે કે આ બધા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બાબતે પણ થોડું માર્ગદર્શન પ્રાપ્ત કરે, એ વિશે મારે થોડી નાની વાત આપને જણાવી. હું દોસ્તો MSc PhD થયેલો છું અને ત્યારબાદ હું આ IS જેવી બધી પરીક્ષાઓની પોતે વિદ્યાર્થી તરીકે તૈયારી કરતો અને એમાંથી છેલ્લા હું 17 વર્ષથી કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડ સાથે જોડાયેલો હતો, જેની અંદર IS, GPSC, બેંક, રેલવે, સ્ટાફ સિલેક્શન, PSI, ગૌણ સેવા પસંદગી મંડળ, આવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે હું ગવર્મેન્ટમાં આવ્યા પહેલાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતો હતો ઘણી બધી સંસ્થાઓની અંદર. અને લગભગ 1000 વિદ્યાર્થીઓને સરકારી નોકરીઓમાં લગાડવા માટેનું એક નાનું કાર્ય શિક્ષક તરીકે મારા ફાળે આવેલું છે. દોસ્તો, હું 2011ની GPSCની પરીક્ષામાં પાસ થઈને ડાયરેક્ટ મામલતદાર તરીકેના હાલમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ગુજરાત વિધાનસભાની અંદર ફરજો બજાવું છું. મિત્રો, આપ જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે જ્યારે આવે છે કે સર હવે 10મામાં છીએ, 12મામાં છીએ, હવે આગળ ભવિષ્યમાં અમે શું કરીશું, કારણ કે સાદું દોસ્તો BA, BCom, BSc થઈને તો કોઈ એવી સારી કારકિર્દી આપણી પાસે છે નહીં. તો દોસ્તો, અત્યારથી આ અંગ્રેજી ભાષા છે એને શીખીને તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ માટે જો પોતાની જાતને આપ તૈયાર કરશો તો મને એવો ચોક્કસ વિશ્વાસ છે કે તમે ખૂબ સારી કારકિર્દી બનાવી શકશો. દોસ્તો, સામાન્ય રીતે બધા વ્યક્તિઓના જીવનનું ધ્યેય હોય છે સફળતા મેળવવી. બધાને જીવનની અંદર સક્સેસ મેળવવી ગમે છે. તો સફળતા એટલે શું? તો કે સારી કેરિયર બનાવીએ એને સફળતા કહેવાય. તો સારી કેરિયર એટલે શું? તો કે સારી કેરિયર 2-3 પ્રકારની હોઈ શકે. ધંધાની અંદર પણ હોઈ શકે, કોઈ બિઝનેસ કરે તો પણ સારી કેરિયર કહેવાય. પછી કોઈ નોકરી કરે તો પણ સારી કેરિયર કહેવાય. નોકરી પણ 2 પ્રકારની હોય, પ્રાઇવેટ સેક્ટરની કોર્પોરેટ નોકરી પણ હોય, ગવર્મેન્ટ સેક્ટરની પણ નોકરી. પ્રાઇવેટ સેક્ટરની જોબની અંદર દોસ્તો આપણે જાણીએ છીએ કે એની અંદર ઘણી વખત ઇનસિક્યોરિટી જેવું હોય, હાયર એન્ડ ફાયર એવું જોવા મળે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થાય જીવનની અંદર કે સર આમ પરમેનન્ટ ટાઈપની જોબ હોય, કાયમી નોકરી હોય, આખી જિંદગી શાંતિ, તો શું? તો ગવર્મેન્ટ જોબ છે
એની અંદર દોસ્તો એક જ જ્યારે આપણે પ્રવેશીએ છીએ તો એમાં એક જોબ સિક્યોરિટી આપણને પ્રાપ્ત થાય છે. દોસ્તો ગવર્મેન્ટ જોબ બે પ્રકારે લેવાતી હોય છે. એક સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર કેટલીક ભરતીઓ બહાર પાડે, જેની અંદર યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, હું સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજથી 15-17 વર્ષ પહેલાં જ્યારે જરા પણ આવી સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાગૃતિ ગુજરાતમાં કે અમદાવાદમાં ન હતી ત્યારે માનનીય સાહેબે HK આર્ટ્સની અંદર આઈએસ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરેલું. એ વખતે ઘણી 2-3 સંસ્થાઓ, એક તો સ્પીપા હતી, SPSS હતી, પછી આપણી સંસ્થા હતી. દોસ્તો આજે તો ધીમે ધીમે ઘણી બધી જાગૃતિ આ દિશાની અંદર આવેલી છે. તો યુપીએસસી છે, બેંકની અંદર આપણે જોવું હોય તો દોસ્તો IBPSની એક્ઝામ લેવાય, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ એન્ડ સિલેક્શન. પછી કોઈકને એમ થાય કે મારે ઇન્કમ ટેક્સની અંદર જવું છે, સેલ ટેક્સમાં જવું છે, સેન્ટ્રલ એક્સાઇઝની અંદર જવું છે, CBIમાં જવું છે. હું પોતે પણ દોસ્તો CBI ઇન્સ્પેક્ટર તરીકે કામ કરી ચૂકેલો છું અને હું એરફોર્સની અંદર પણ ફાઇટર પાયલટ તરીકે કામ કરી ચૂકેલો છું. કારણ કે કોલેજના સમયગાળા દરમિયાન હું એરવિંગ NCCમાં C સર્ટિફિકેટ હોલ્ડર હતો. એટલે એના દ્વારા SSBની એક એક્ઝામ મેં આપેલી અને પાયલોટ એપ્ટિટ્યૂડ બેટરી ટેસ્ટની અંદર હું PABTમાં પાસ થયો અને દેહરાદૂનની અંદર મેં 37 દિવસની તાલીમ પણ લીધેલી છે. પણ પરિવારજનોની ઈચ્છા ઓછી હતી કે ભાઈ ડિફેન્સ સર્વિસીસમાં નથી જવું, એટલે પછી સિવિલ સર્વિસીસ તરફ એટલે કે IAS અને એ બધી પરીક્ષાઓ તરફ થોડું ધ્યાન વધુ કેન્દ્રિત કર્યું. મિત્રો, આ બધી જે બેંકની, સ્ટાફ સિલેક્શનની, રેલવેની, LICની આવી ઘણી બધી જો પરીક્ષા આપણે આપવી હોય તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ દ્વારા લેવાય. એના માટે દોસ્તો મેથ્સ આવે, ઇંગ્લિશ આવે, રિઝનિંગ આવે અને જનરલ અવેરનેસ આવે. આ 4 મુદ્દાઓ આવે. એની અંદર દોસ્તો ઇંગ્લિશ પણ આવે. જે અત્યારે તમે ઇંગ્લિશ ભણ્યા છો એ બધું જ ઇંગ્લિશ તમને ભવિષ્યની અંદર એમાં પણ કામ લાગશે. તમને એમ થાય કે સાહેબ એ તો ઓલ ઇન્ડિયા ટ્રાન્સફરેબલ જોબ હોય, ગમે તે પોસ્ટિંગ મળે. હું બેંકની અંદર પણ બેંક પ્રોબેશનરી ઓફિસર ક્લાસ 1 તરીકે સિલેક્ટ થયો તો મને સૌથી પહેલું ઇન્ડિયન બેંકની અંદર હૈદરાબાદમાં પોસ્ટિંગ આવ્યું. હવે પરિવાર મારો ભાવનગરમાં રહેતો એટલે હૈદરાબાદમાં પછી ઓફિસર કેડરની અંદર ઓલ ઇન્ડિયા ટ્રાન્સફર પણ થાય. તો મારા ફાધર કહે કે ભાઈ એની કરતાં ગુજરાતમાં નોકરી મળે આવું કંઈ હોય તો સારું, બહુ દૂર તો નહીં. પછી મેં મીનવાઇલ દોસ્તો GPSCની એક્ઝામ આપી. તો ગુજરાતની અંદર પણ ગુજરાત સરકાર GPSC, સ્ટાફ સિલેક્શન ગૌણ સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ, પંચાયત સેવા પસંદગી મંડળ આવી દોસ્તો ઘણી બધી પરીક્ષાઓ લીધી છે. આમાંથી આઈ થિંક કદાચ આપનામાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પેલી બિન સચિવાલય ક્લાર્કનું ફોર્મ ભર્યું પણ હશે. ભર્યું છે કોઈ? આમાં 12મું ધોરણ પાસ થયેલા કેટલા વિદ્યાર્થીઓ છે? હાથ ઊંચો કરો છો. અચ્છા, ઓકે. એટલે આપ બધા આમ તો એલિજિબલ તો હતા પણ કદાચ થોડી જાગૃતિના અભાવે આપે ફોર્મ નહીં ભર્યું હોય. પણ 12th પાસ હોય એવા ઘણા બધા વિદ્યાર્થીઓ માટે દોસ્તો આવી પરીક્ષાઓ સમયાંતરે લેવાતી હોય. એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. ફરી વખત પાછી નવી જાહેરાત પણ આવવાની છે. સરકારમાં જગ્યાઓ બહુ ખાલી છે. તો રાજ્ય સ્તરની આવી કોઈ પણ પરીક્ષા આપવી હોય, હમણાં PSIની પણ નજીકના ભવિષ્યની અંદર જાહેરાત આવવાની છે. તો દોસ્તો આવી કોઈ પણ પરીક્ષાઓ આપવી હોય તો એની અંદર ગુજરાતી ભાષા આવે, એમાં પણ અંગ્રેજી ભાષા આવે, એની અંદર સામાન્ય જ્ઞાન આવે, ગુજરાતનો કલા અને વારસો આવે. માનનીય બ્રહ્મભટ્ટ સાહેબ તો આર્ટ એન્ડ કલ્ચર, ઇન્ડિયન કલ્ચર નામનો જે આખો બહુ મોટો વિષય છે, ગુજરાતમાં બહુ ઓછા વિદ્વાનો છે આ વિષય ભણાવનારા, એ પૈકીના એક છે. તો એ બધા વિષયો દોસ્તો આ રાજ્ય સ્તરની પરીક્ષાઓમાં આવે. એટલે કોઈ પણ એક્ઝામ આપવી હોય તો એનો 80-85% સિલેબસ સેમ જ. જો થોડીક વ્યવસ્થિત અત્યારથી મહેનત કરીએ તો ચોક્કસ સારી કારકિર્દી બનાવી શકાય. મિત્રો, જીવનમાં કે આવી બધી એક્ઝામમાં પાસ થવા માટે there is a 5 Ds to success. 5 D નો સિદ્ધાંત છે. The first D is a dream. સૌથી પહેલા તો આપણી પાસે દોસ્તો એક સ્વપ્ન હોવું જોઈએ. સ્વપ્ન એટલે કે ડ્રીમ. સપનું એટલે દોસ્તો પેલું શેકચેલી જેવું સાવ સપનું ના ચાલે. પ્રયત્ન વિના એમને ફક્ત તરંગોથી જ આપણે કોઈ મનમાં કલ્પનાઓ કરીએ એવું ચાલે નહીં. પણ આપણા એક સમયના રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ સપનાની દોસ્તો બહુ સરસ મજાની વ્યાખ્યા કરતા હતા. એ કહેતા હતા કે સપને વો નહીં जो आपको सोने के बाद दिखाई देते हैं,
सपने वो है जो आपको सोने नहीं देते. ઊંઘી ગયા પછી આવે એ સપનું નથી, સપનું એ છે કે જે આપણી ઊંઘ ઉડાડી દે. એટલે સૌથી પહેલાં તો દોસ્તો આપણી પાસે એક ડ્રીમ હોવું જોઈએ. આપણે કહીએ છીએ ને ડ્રીમ જોબ મારી શું, મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, CA બનવું છે, MBA કરવું છે, આ બધા આપણા ડ્રીમ્સ છે. તો સૌથી પહેલું તો દોસ્તો આપણું એક સપનું. सपने उसी के सच होते हैं जिसके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. એટલે ઉત્સાહ જો હોય. હવે ડ્રીમ પછીનો તબક્કો આવે દોસ્તો ડિસિઝન. એકલું સપનું ચાલે નહીં. સપના તો બધાના મોટા હોય. મારું સપનું છે ભારતના વડાપ્રધાન બનવાનું. આપણે સપનું નાનું શા માટે રાખીએ? બનવું તો સૌથી મોટા એ બને. પછી મારું સપનું આવું હોય ને આપ પૂછો કે સાહેબ તમારે દેશના વડાપ્રધાન બનવું છે, તમે કરો છો શું અત્યારે? તો હું કહું ભાઈ હું તો ગવર્મેન્ટ જોબ કરું છું. તો તમે શું કહેશો? તો સાહેબ એવી રીતના કંઈ બનાય નહીં. એ દિશાની અંદર જે આપણું સપનું હોય એ દિશામાં એફોર્ટ કરવો જોઈએ, એ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ. પણ એ પહેલા દોસ્તો ડિસિશનનો તબક્કો આવે. હમણાં રાવલ સાહેબે બહુ સરસ વાત કરી કે સાચો કે ખોટો ગમે તેવો નિર્ણય તો લેવો પડે ને આપણે. કારણ કે મોટાભાગના લોકો તો અનિર્ણયકતાની સ્થિતિમાં જ હોય છે. નિર્ણય ન લેવો એ ખોટો નિર્ણય લેવા કરતાં પણ વધુ ખરાબ છે. એટલે ડિસિશન. હવે 12મા ધોરણની અંદર ઘણા બધા મિત્રો હશે, એટલે ઘણા બધાને અવઢવ હોય કે હવે આની પછી શું કરવું, એમ વોટ નેક્સ્ટ. એટલે સર બધા એમ કહે છે કે આ તું BA કર, કોઈ કે BCom કર, કોઈ કે BSc કર, કોઈ કે સાયન્સ રાખ, કોઈ MBA કર. તો સાહેબ બધું તો એક સાથે આ એક જ જીવનમાં તો નહીં થઈ શકે, કરવું તો એક જ પડશે. તો શું કરવું એમ? તો દોસ્તો આમ બહુ આપણે અવઢવની સ્થિતિમાં રહીએ, પેલું પેન્ડુલમ હોય ને એમ ડિલેમામાં રહીએ કે ટુ બી ઓર નોટ ટુ બી, આ કરું કે પેલું કરું, કરું કે ના કરું, તો એવું ચાલે નહીં. એક ફર્મ ડિસિશન લેવું જોઈએ. 10 જણાને પૂછીને નિર્ણય લેવાનો, અને નિર્ણય લઈ લીધા પછી કોઈને નહીં પૂછવાનું. કારણ કે ફરી વખત કોઈને પૂછવા જઈએ તો પછી પોતાના દ્રષ્ટિકોણથી કંઈક બીજી વાત કે ભાઈ આ સારું કહેવાય વધારે, તો આપણે પાછા ગોટે ચડીએ. એટલે એક વાત દોસ્તો ઘણા બધા લોકોને પૂછીને નિર્ણય લેવાય, પણ નિર્ણય લીધા પછી નિર્ણયને હંમેશા વળગીને રહેવાય. એટલે ડિસિશન સૌથી પહેલા શું હોવું જોઈએ? ડ્રીમ, સ્વપ્ન. પછી બીજો ડી શું છે? ડિસિશન, એટલે કે નિર્ણય. ત્રીજો જે ડ્રીમ છે એ છે દોસ્તો ડિવોશન. ત્રીજો ડી શેનો છે? ડિવોશન. કોઈ પણ નિર્ણય લીધા બાદ દોસ્તો એની અંદર ડિવોટી બની જવું પડે, એની અંદર પોતાની જાતને ખૂંપી દેવી પડે, પ્રયત્નો કરવા પડે, મહેનત કરવી પડે, તનમન ધનથી લાગી જવું પડે, 100% આપણું આઉટપુટ આપવું પડે એની અંદર. ડિવોશન પછીનો ડી છે, ચોથો ડી, એ છે દોસ્તો ડેડિકેશન. ડેડિકેશનનો અર્થ શું થાય છે? આમ સિનોનિમ જેવું આપણને લાગે, પણ એક પ્રકારની કટિબદ્ધતા. ઘણી વખત એવું થાય સાહેબ અમારે IASની પરીક્ષામાં, એટલે કોઈ વિદ્યાર્થી આમ નવો સૌ ગ્રેજ્યુએટ થયેલો હોય, એટલે કોઈની પેલી લાલ લાઇટવાળી ગાડી જોઈએ ને એટલે સાહેબ આવું કંઈક બનીએ તો એક વાર બનાય. ચોક્કસ બધા માટે તક તો છે, તમે મહેનત કરો તો તમે પણ સફળ બની શકો. કોઈ બહુ મોટા પોલીસ અધિકારીઓ અહીંયા રિવોલ્વર ટીંગાથી નામ આમ કરતા જતા હોય કે સાહેબ આપણે આવું બનીએ તો ક્યાં બનાય. પછી આવે કે સાહેબ આના માટે શું કરવું, આવું બનવું હોય તો. પછી અમે કહીએ ભાઈ આ એક્ઝામ પાસ કરવી પડે. પછી એક્ઝામનો સિલેબસ શું હોય તો કે આટલા પુસ્તકો છે એમ. એટલે નવા નવા હોય ત્યાં સુધી તો આમ ગમે, પણ 2-4 મહિના થાય એટલે ધીમે ધીમે ઠંડા પડવા માંડે કે સાહેબ આટલું બધું વાંચવાનું આ તો બહુ અઘરું છે, આટલું બધું વાંચવાનું આ તો બહુ અઘરું છે. એટલે કેટલાક લોકો દોસ્તો વચ્ચેથી જ પ્રયત્નો છોડીને જતા રહે. તો એવું ચાલે નહીં. એવું કહેવાય છે ને કે ગુજરાતીઓ આરંભે શુરા. એટલે શરૂઆતમાં તો ઉત્સાહી હોય, હા કરી નાખવું છે, પણ કરવાનું ચાલુ કરીએ એટલે અડધેથી ગાડી અટકી જાય. તો આવું ચાલે નહીં. તો જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી લાગેલા રહેવું પડે. આથી જ સ્વામી વિવેકાનંદે બહુ સરસ મજાની વાત કરી છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. Arise, awake and not stop till the goal is achieved.
જ્યાં સુધી આપણો ગોલ એચીવ ન થાય ત્યાં સુધી પ્રયત્ન વચ્ચેથી છોડાય નહીં. અને છેલ્લો ડી દોસ્તો બહુ જ મહત્વપૂર્ણ છે, અને એ છે દોસ્તો ડિરેક્શન. ડિરેક્શનનો અર્થ થાય છે દિશા. ગુજરાતીમાં સરસ કહેવત છે કે દિશા વિના દશા સુધરતી નથી. જ્યાં સુધી પ્રોપર ડિરેક્શન ન મળે ત્યાં સુધી ગમે એટલા સ્કેટર્ડ એફર્ટ્સ કરીએ તો પણ સફળતા પ્રાપ્ત થાય નહીં. We may be small, but if we move in the right direction, we are big enough to succeed. The great men are not made by hurriedly, but when we enjoy on play, at that time there is a light in their room till midnight. એટલે કે આપણે ભલે નાના હોઈએ, પરંતુ આપણો પુરુષાર્થ જો સાચી દિશામાં હોય તો એ સફળતા માટે પૂરતો છે. આ પાંચેય ડીનો સમન્વય થાય, સાથે ડેસ્ટિનીનો ડી પણ જો એમાં ઉમેરાઈ જાય તો ચોક્કસ દોસ્તો આપણને આપણા જીવનનું જે ડેસ્ટિનેશન છે, જે આપણું લક્ષ્ય છે, એ અવશ્ય પ્રાપ્ત બને. તો આજે દોસ્તો આપની વચ્ચે આવવાની મને તક પ્રાપ્ત થઈ. છેલ્લે હું મારી એક નાની વાત કહીને મારી વાણીને વિરામ આપીશ. મને એક સાહેબ બહુ ઉદાહરણ ગમે છે, કારણ કે હું આમ અત્યારે છું અધિકારી, પણ આમ શિક્ષક જેવો જ છું. ડિગ્રી વિનાનો છું, પીટીસી કે બીએડ કે એવું કંઈ કર્યું નથી. છતાં પણ દોસ્તો ગુજરાતની અંદર જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામની સંસ્થા છે એમાં હું ભૂતકાળની અંદર ભણાવી ચૂકેલું છું. ગવર્મેન્ટમાં આવ્યા પછી તો જવાબદારીઓ દોસ્તો એટલી બધી હોય કે હવે એવો સમય કાઢવો મુશ્કેલ છે. પણ 2011 પહેલાં હું સ્પીપા આપણી જે સંસ્થા છે એમાં પણ વિઝિટિંગ લેક્ચરર તરીકે હતો, અને ઘણી બધી સંસ્થાઓમાં મેં કામ કર્યું. જીતો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં પણ હું ડાયરેક્ટર હતો, અમદાવાદ ચેપ્ટરની અંદર. ઉમી આઈએસ ટ્રેનિંગ સેન્ટરની અંદર પણ ડાયરેક્ટર હતો. અને આપણું સર એડી શોધન આઈએસ ટ્રેનિંગ સેન્ટર છે એ પણ અમે થોડું હલાવવાની શરૂઆત કરી હતી વર્ષોથી, જે બંધ પડેલું હતું એટલા માટે. તો હું દોસ્તો હંમેશા બધા લોકો એમ કે ભાઈ ડૉક્ટર બનાય, એન્જિનિયર બનાય, એ બધું જ બનવું સારું છે. તો હમણાં પ્રતિભાવ જે ભાઈ આપ્યો ને એ બીએપીએસમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હશે. શું નામ છે બેટા તારું? આકાશ. વાહ ભાઈ વાહ. આગ ભરીને ઉડવું મારે. બહુ સરસ. હું પહેલાં એક કોલમ લખતો હતો આ બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે. આકાશ એક સરસ વાત છે. 10મા ધોરણમાં એક વિદ્યાર્થી હતો. એ વિદ્યાર્થીને એના શિક્ષકે એવું પૂછ્યું કે બેટા તું હવે 10મા પછી શું કરવા માંગે છે? પેલો કંઈક સાહેબ મારે તો ડૉક્ટર બનવું છે, એટલે હું તો 11-12 સાયન્સ કરવા માંગુ છું. એના શિક્ષક કે માની લે કે 12 સાયન્સમાં તારે 90% આવી ગયા. વોટ નેક્સ્ટ? તદત કિમ? પછી શું કરીશ? તો પેલો વિદ્યાર્થી કે સાહેબ 12 સાયન્સમાં 90% આવે તો પછી હું કોઈ સારી મેડિકલ કોલેજમાં એડમિશન લઈશ અને હું MBBS બનીશ. એના શિક્ષક કે પહેલા MBBS નહીં, હું તો એમ કહું છું કે તું MS થઈ ગયો, ઓર્થોપેડિક સર્જન થઈ ગયો, સારામાં સારી ડિસિપ્લિનમાં. વોટ નેક્સ્ટ? પછી શું કરીશ તું? તો કે પછી તો હું આમ મારી જેવું જેણે શિક્ષણ મેળવ્યું હશે એવી કોઈ કન્યા સાથે લગ્ન કરીશ. કે માની લે કે તને કોઈ MD ગાયનેક થયેલી કોઈ છોકરી મળી ગઈ, એની સાથે તારા વિવાહ થઈ ગયા. તદત કેમ? વોટ નેક્સ્ટ? તો કે સાહેબ પછી તો અમે જેવું શિક્ષણ મેળવ્યું છે એવું શિક્ષણ અમે અમારા સંતાનોને પણ આપીશું. તો કે માની લે કે તારે એક નહીં તારે 10 છોકરાઓ થયા અને 10 IAS ઓફિસર બની ગયા, એવું આપણે માની લઈએ. વોટ નેક્સ્ટ? પછી શું કરીશ? કે પછી તો સાહેબ હું આમ શહેરનો નામાંકિત ડૉક્ટર રહીશ, તો હું મારું સરસ મજાનું એક દવાખાનું બનાવીશ અને પછી પ્રેક્ટિસ કરીશ. ભલા માણસ, તારું દવાખાનું હતું હશે, તારી મોટી 5 માળની સેન્ટ્રલ AC મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની ગઈ એવું આપણે માની લઈએ. બસ પછી શું કરીશ? લોકો સાહેબ પછી તો હું શહેરનો નામાંકિત ડૉક્ટર રહીશ, મારી પાસે ખૂબ પૈસા હશે તો હું મારું સરસ મજાનું ફાર્મ હાઉસ બનાવીશ અને મારા પરિવાર સાથે આરામથી રહીશ. પેલા શિક્ષક કે ભલા માણસ ફાર્મ હાઉસ હોતું હશે તારું, આપણે માની લઈએ કે તારું પેલું મુકેશ અંબાણીનું એન્ટિલા છે ને
મુંબઈની અંદર બહુ મોટું એનું મકાન છે, એવું મોટું 20 માળની મોટી હવેલી બની ગઈ, અને 20મા માળે તું સોનાના હિંડોળા ઉપર બેઠો બેઠો તું તારા પૌત્રને રમાડી રહ્યો છે. વોટ નેક્સ્ટ? પછી શું? પેલો કંઈક આ તો છૂટતા જ નથી, પછી શું પછી શું પછી શું? એ તો ગુસ્સામાં આવી ગયો કે પછી જાઉં મરી જઈશ. તેના શિક્ષક કે એટલે મરી જવા માટે આટલું બધું કરવું પડે? ડૉક્ટર બનવું પડે ને, દવાખાના બનાવવા પડે ને, છોકરાઓ રમાડવા પડે ને. અમારા ગામમાં તો લોકો આવું બધું કરાવીને એમને મરી જાય છે. ત્યારે પેલો વિદ્યાર્થીના પગમાં પડે છે અને કહે છે કે સર આપ શું કહેવા માંગો છો, એનો અર્થ હું સમજી શકતો નથી. ત્યારે દોસ્તો એના શિક્ષક એ વિદ્યાર્થીને જે વાત કહે છે એ આપણા પ્રત્યેક વ્યક્તિના જીવનની અંદર સોના કરતાં જો કિંમતી કોઈ ધાતુ હોય તો એના ઉપર લખી લેવા જેવી છે. એ કહે છે કે બેટા, આ બધું મરી જવા માટે નહીં, પણ કંઈક કરી જવા માટે કરવાનું છે. જે સીધું સાદું જીવન જીવીને જાય છે ને એનું તો મરણ થાય છે, પણ જે બીજા માટે કંઈક શ્રેષ્ઠ કરીને જાય છે તેનું સ્મરણ થાય છે. મરણની આગળ અડધો સ લગાડવા માટે આપણે જીવનને ખર્ચવાનું છે. દોસ્તો, આપ જતીન રાવલ સાહેબની પાસે ભણ્યા છો તો તમે દોસ્તો ભાષાનું જ્ઞાન તો મેળવ્યું છે, પણ ભાષાની સાથે જીવન ઘડતરના ઉત્તમ પાઠ પણ તમે ભણ્યા છો એવો મને દ્રઢ વિશ્વાસ છે. તમે દોસ્તો આ જ ક્ષેત્રની અંદર ખૂબ આગળ વધશો અને આપના પરિવારનું, આપના શિક્ષકોનું, આપના સમાજનું, સર્વેનું નામ રોશન કરશો એવો મને વિશ્વાસ છે. અને છેલ્લે દોસ્તો, આ આખા સેમિનારનો ઉદ્દેશ્ય જો મારે જતીનભાઈ કહેવો હોય તો કવિ દિનકરની પેલી પંક્તિ મને યાદ આવે છે કે કોઈ પીड़ पर्वत पिघलनी ही चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी ही चाहिए. 25-30 મિત્રો જે બેઠા છે ને એમાંથી કોઈકે જીવનની અંદર આગળ વધવાનું જ છે. कोई पीड़ पर्वत पिघलनी ही चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी ही चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. मेरे दिल में नहीं तो तेरे दिल में सही, लेकिन ये आग कहीं पर जलनी चाहिए. My skyful best wishes for your grand success in your life. All the best. Thank you.